માલિકોની લાઉન્જમાં આપનું સ્વાગત છે। પોડકાસ્ટ એવા લોકો માટે બનાવેલ છે કે જેઓ માત્ર હોટલમાં રોકાતા નથી, તેઓ તેમની માલિકી ધરાવે છે। તમે તમારી પ્રથમ મિલકતનું સંચાલન કરી રહ્યા હોવ અથવા તમે એક રોડસાઇડ મોટેલમાંથી સામ્રાજ્ય બનાવ્યું હોય, આ તમારી જગ્યા છે, તમારી યાત્રા છે, તમારો સમુદાય છે। અમે મહત્વની વાર્તાઓ વિશે વાત કરી રહ્યા છીએ, ચાલ જે જીવન બદલી નાખે છે અને આંતરદૃષ્ટિ કોઈ તમને શીખવતું નથી સિવાય કે તમે તે જીવ્યા હોય। વાસ્તવિક વાર્તાઓ, વાસ્તવિક માલિકો, વાસ્તવિક અસર। આ ઓનર્સ લાઉન્જ છે। બે 2022માં મેરિયટે એક પત્ર મોકલ્યો જેમાં જણાવ્યું હતું કે તેઓ આહોઆ સાથેનો સંબંધ સમાપ્ત કરી રહ્યા છે। તેઓએ કહ્યું, અને હું ટાંકું છું, આહોઆ એ તેના વલણને નિર્ણાયક રીતે દોરવાનું પસંદ કર્યું છે। વિરોધી ફ્રેન્ચાઇઝિંગ અને મેરિયોટ વિરોધી। પરંતુ જો તમે ખરેખર તે રેખાઓ વચ્ચે વાંચો છો, તો તેઓ જેને એન્ટી ફ્રેન્ચાઇઝિંગ કહે છે, વાસ્તવમાં કંઈક ઊંડું છે। તે અસીમતા વિરોધી છે। જુઓ, સિદ્ધાંતમાં ફ્રેન્ચાઇઝિંગ ભાગીદારી જેવું લાગે છે, કંઈક મોટું નિર્માણ કરવા માટે બે બાજુઓ સાથે મળીને કામ કરે છે। વ્યાખ્યા એ પણ કહે છે કે ફ્રેન્ચાઇઝીને ચાલુ ફી અને રોયલ્ટીના બદલામાં બ્રાન્ડની સિસ્ટમ્સ, પ્રોડક્ટ્સ અને બૌદ્ધિક સંપત્તિનો ઉપયોગ કરીને વ્યવસાય ચલાવવાનો અધિકાર મળે છે। સંતુલિત લાગે છે, બરાબર, પરંતુ વ્યવહારમાં તે અધિકાર એ કિંમતે આવે છે જે ક્યારેય સમાપ્ત થતો નથી। તમે સિસ્ટમની દરેક કિંમત ચૂકવી રહ્યા છો જે તમને કહેવામાં આવે છે કે તમે તેનો ભાગ છો કારણ કે સત્ય છે। તે સિસ્ટમો અને તે ઉત્પાદનો ફ્રેન્ચાઇઝી તરફથી ભેટ નથી, તે ઇનવોઇસ છે। તમે જે સંરચના સાથે સંબંધ ધરાવો છો તેની દરેક લાઇન આઇટમ માટે તમે ચૂકવણી કરી રહ્યા છો। આરક્ષણ સિસ્ટમ ફી, લોયલ્ટી પ્રોગ્રામ ફી, ધોરણો, બ્રાન્ડ માનક ફી, અને ફ્રેન્ચાઇઝર માટે તેઓ તમારા જોખમની માલિકી ધરાવતા નથી, તેઓ માત્ર તમારી આવકની માલિકી ધરાવે છે। તમે વર્ષો સુધી પાણીની અંદર રહી શકો છો, અને તેઓ હજુ પણ દરેક રોયલ્ટી, દરેક માર્કેટિંગ ડોલર અને દરેક ટેકનોલોજી સરચાર્જ શેડ્યુલ પર જ એકત્રિત કરશે। અને તે શબ્દસમૂહ, બૌદ્ધિક સંપત્તિ, તે અત્યાધુનિક લાગે છે, પરંતુ તેનો ખરેખર અર્થ શું છે? તમે તેમની પ્રતિષ્ઠા ભાડે આપી રહ્યા છો। તમે હોટલ બનાવી શકો છો, સ્ટાફને ચૂકવણી કરી શકો છો, જ્યારે કોઈ બ્રેક કરે અથવા કંઈક તૂટે ત્યારે મધ્યરાત્રિએ કોલ કરો, પરંતુ તમે ક્યારેય બિલ્ડિંગ પરના નામની માલિકી ધરાવશો નહીં। તમે તેને લીઝ પર આપી રહ્યા છો। તેથી જ્યારે તેઓ તમને અંદાજિત ઓક્યુપન્સી રેટ અથવા સરેરાશ દૈનિક દર અને પર વેચે છે, તે નંબરો નજીક પણ આવતા નથી। કોણ જવાબદાર છે? તેમને નહીં। તેઓ તમને કહેશે, ઓહ, બજારની સ્થિતિ બદલાઈ ગઈ છે, પરંતુ રોયલ્ટી ઉપાડ દર મહિનાની પહેલી તારીખે તમારા ખાતામાં ચાલુ રહે છે। તેથી જ આહોઆ પાછળ ધકેલાઈ ગયું। વાજબી ફ્રેન્ચાઇઝિંગના 12 મુદ્દા બળવાથી જન્મ્યા ન હતા, તેઓ થાકમાંથી જન્મ્યા હતા। માલિકો તરફથી થાક કે જેમને સમજાયું કે તેઓ તમામ જોખમો વહન કરી રહ્યા છે જ્યારે બ્રાન્ડ્સ તમામ પુરસ્કારો વહન કરે છે। મને એ જાહેરાત કરતા આનંદ થાય છે કે અમે બે ઉત્તમ લોકો સાથે ઝૂમ ઇન કરવા જઈ રહ્યા છીએ। એક વ્યક્તિ છે સાગર શાહ, રિફોર્મ લોજિંગના પ્રમુખ, અને અમારી પાસે મેયર મેક પટેલ પણ છે। તે આહોઆના ગોલ્ફ કોસ્ટના પ્રાદેશિક નિર્દેશક છે। તેથી અમે તેમને ઝૂમ પર રાખીશું અને અમે આમાંના કેટલાક વિષયોની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ જેનો મેં હમણાં જ ઉલ્લેખ કર્યો છે। વિશ્વની શ્રેષ્ઠ હોટેલ કોન્ફરન્સ માટે શુભેચ્છાઓ। સ્વાગત છે આહોઆ ગેલોડ ખાતે। તમને મળીને અમને આનંદ થયો। હું ઈચ્છું છું કે હું તમારી સાથે હોત। મને ત્યાં આવવાની આશા હતી, પરંતુ કમનસીબે અચાનક સફર થઈ ગઈ જે મારે ચીન લઈ જવાની જરૂર છે। તેથી હું ઘણો દૂર રહીશ, પણ જાણો કે હું તમારી સાથે ભાવનામાં છું। તમે ઉર્જાથી ભરપૂર એક મહાન પરિષદ ચલાવો છો। યુનાઇટેડ સ્ટેટ્સ અને વિશ્વના અન્ય ભાગોમાં અમારા ઉદ્યોગના ભાવિ વિશે આશાવાદથી ભરપૂર। આહોઆની સતત સફળતા બદલ અભિનંદન। તમારી ટીમે મને નેતૃત્વ વિશે થોડી વાત કરવાનું કહ્યું છે, અને હું નેતૃત્વના બે લક્ષણો વિશે વાત કરવા માંગુ છું।
સાંભળો અને બોલો. સાંભળો એ એક શબ્દ છે જેનો શ્રી મેરિયોટ વારંવાર ઉપયોગ કરે છે. મેરિયટ ઇન્ટરનેશનલ ખાતેના તેમના 60 વર્ષો દરમિયાન તેઓ શું શીખ્યા તે વિશે વાત કરવા માટે. અને જ્યારે તે સાંભળવાની વાત કરે છે ત્યારે તે ખરેખર તમારા કાન ખુલ્લા રાખવાની વાત કરે છે અને નિર્ણયોમાં ઇનપુટ શોધવા માટે ઇરાદાપૂર્વક, ખાસ કરીને મહત્વના નિર્ણયો જે લેવાના હોય છે. 25 વર્ષ પહેલા જ્યારે મેં શ્રી મેરિયોટ સાથે કામ કરવાનું શરૂ કર્યું, તે ઘણીવાર મને સાંજે ઘરે ફોન કરતો અને મને પૂછતો કે તે દિવસે શું થયું. તેની પાસે કંપનીમાં 3 અથવા 4 અથવા 5 અન્ય લોકોને એક જ દિવસે સમાન ઘટનાઓ વિશે સમાન પ્રશ્ન પૂછવાની ક્ષમતા હતી અને માર્ગ દ્વારા તેણે અમને દરેકને બોલાવ્યા. તેના માટે વિવિધ પરિપ્રેક્ષ્યોને સમજવું મહત્વપૂર્ણ હતું. સમસ્યાઓ વાસ્તવિક હતા જે કંપની માટે ખરેખર મહત્વપૂર્ણ હતા અને પૂછીને તે સાંભળી રહ્યો હતો. તેને ઇનપુટ મળી રહ્યો હતો. તેને પ્રતિસાદ મળી રહ્યો હતો. તે એક ટીમ પણ બનાવી રહ્યો હતો કારણ કે તે દરેકને તે એક રીતે વાતચીત કરી રહ્યો હતો જેમને તેણે પૂછ્યું કે તમારે શું કહેવું છે તે મારા માટે મહત્વપૂર્ણ છે અને આખરે હું જે નક્કી કરીશ તે હું તમારી પાસેથી જે સાંભળું છું તેનાથી પ્રભાવિત થશે. ઘણીવાર નેતાઓ સાંભળવાનું બંધ કરે છે અને તેઓ ખૂબ બોલે છે. તેને તેમની ટીમ તરફથી જે ઇનપુટ મેળવવાની જરૂર છે તે ક્યારેય સાંભળ્યું નથી. પરંતુ બીજી વસ્તુ જે મહત્વપૂર્ણ છે તે બોલવું છે. અને જ્યારે હું તે ટીમ વિશે વિચારું છું કે જેનાથી અમે મેરિયોટ ખાતે આશીર્વાદ અનુભવીએ છીએ, મને સૌથી વધુ રસ છે તે તેમના દૃષ્ટિકોણને સાંભળવું છે. હું તેમને સાંભળવા માંગુ છું, પરંતુ હું ખાતરી કરવા માંગુ છું કે તેઓ ખરેખર શું વિચારે છે તે હું તેમની પાસેથી સાંભળી રહ્યો છું. ઘણીવાર, અને આ ખાસ કરીને મોટી કંપનીઓમાં થાય છે, અમે અમારી સૌથી જોખમી ટિપ્પણીઓ અનામત રાખવા માંગીએ છીએ. અમે તેમને પાછળ રાખવા માંગીએ છીએ. અમે તે કહેવા માંગીએ છીએ જે કદાચ કોઈ અમને લાગે છે કે તે સાંભળવા માંગે છે. અથવા કદાચ અમે કંઈક એવું કહેવા માંગીએ છીએ જે ફક્ત વ્યાપક રીતે પચવામાં આવ્યું છે અને ફરીથી ગોઠવવામાં આવ્યું છે જે સર્વસંમતિ છે, કંઈક જે સલામત છે, પરંતુ તે પૂરતું સારું નથી. જ્યાં સુધી અમે એક ટીમ તરીકે અને અમારી ટીમના સભ્યો સાથે તૈયાર ન હોઈએ ત્યાં સુધી અમે જે પ્રકારની ચર્ચાઓ કરવાની જરૂર છે તે અમારી પાસે રહેશે નહીં. હું જે માનું છું તે આ છે, અથવા આ તે છે જેની મને ચિંતા છે, અથવા મને આ પ્રશ્ન વિશે આશ્ચર્ય થાય છે. અને અલબત્ત અમે બોલ્યા વિના, થોડું જોખમ લીધા વિના, અમારી ગરદન બહાર વળગીને તે કરી શકતા નથી. તેથી આ બંને બાબતો, સાંભળવું અને બોલવું મહત્વપૂર્ણ છે. હવે જો તમે એકમાં વધુ પડતું કરો છો અને બીજામાંથી કંઈ નહીં કરો છો, તો તમારે જે પ્રાપ્ત કરવાની જરૂર છે તે તમે પ્રાપ્ત કરી શકશો નહીં. જો તમે સાંભળો છો જ્યારે સાંભળવું મહત્વપૂર્ણ છે અને સાંભળવા વિશે ઇરાદાપૂર્વક બનો. પરંતુ પછી જ્યારે ચર્ચા કરવાનો અથવા નિર્ણય લેવાનો સમય આવે છે જો તમે બોલો અને તમારી ગરદનને વળગી રહેશો તો તમે એવા સ્થાન પર આવશો જ્યાં બંને સંજોગોમાં અમે વધુ સારી ટીમો બનાવી રહ્યા છીએ, જ્યાં અમે ભવિષ્યનો માર્ગ શેર કરી રહ્યા છીએ. અમે તે એવી રીતે કરી રહ્યા છીએ જે અમને ખૂબ આનંદ અને ઉર્જા આપે છે અને એકબીજા સાથે કામ કરીને અમે વધુ સારા નિષ્કર્ષ પર આવી રહ્યા છીએ. આહોવાની મીટિંગ માટે હું તમને શુભેચ્છા પાઠવું છું. આવતા વર્ષે તમારી સાથે રહેવાની રાહ જુઓ અને ફરીથી તમારી બધી સફળતા માટે અભિનંદન. ભૂલશો નહીં, સાંભળો અને બોલો. મને લાગે છે કે તે ભાષણ એકદમ અદ્ભુત હતું અને તેનું વર્ણન કેવી રીતે કરવામાં આવ્યું છે તે હકીકત કેવું નેતૃત્વ હોવું જોઈએ અને તે માત્ર અસાધારણ છે. તમે લોકો તેના વિશે શું વિચારો છો? પ્રમાણિકપણે, તે એક મહાન ભાષણ છે. જો તમે ખરેખર સમજો છો કે તેનો અર્થ શું છે જે દરેક વસ્તુનો સારાંશ આપે છે, નેતાએ કેવું હોવું જોઈએ અને નેતાએ કેવું અનુસરવું જોઈએ અને બધું કરવું જોઈએ. બરાબર, ચોક્કસ, સાચું. તેથી એક સાચા નેતા, જો આપણે જીવનના આપણા તમામ પાસાઓ પર એક નજર કરીએ જે આપણી પાસે છે, આપણા નેતાઓએ તેઓ કરી શકે તેવા શ્રેષ્ઠ નેતાઓ બનવા માટે આ કરવું જોઈએ. શું તેઓ એવા લોકોને સાંભળે છે જે તેમને સાંભળવાની જરૂર છે? તેઓ તેમના ઇનપુટ્સ મેળવે છે અને આખરે તે નિર્ણયોને આકાર આપે છે જે નેતા લેશે. પરંતુ તે માત્ર એક કે બે જ સાંભળતો નથી. તે એક જ ઇવેન્ટમાં હતા તેવા વિવિધ લોકોની વાત સાંભળી રહ્યો છે. તેથી તે 5 કે 6 જુદા જુદા લોકો પાસેથી પરિપ્રેક્ષ્ય મેળવી રહ્યો છે જેઓ એક જ ઇવેન્ટ અથવા મીટિંગ અથવા દરેક વસ્તુમાં હાજરી આપે છે. તેથી તેને 5 અલગ અલગ દૃષ્ટિકોણ મળી રહ્યા છે અને તે રચનાત્મક રીતે તે માહિતી લઈ શકે છે અને પછી બોલી શકે છે. ઠીક છે, જેમ કે તેણે કહ્યું, પહેલા આપણે સાંભળવાની જરૂર છે અને પછી જ્યારે તે યોગ્ય હોય ત્યારે બોલવાની જરૂર છે. અને મહત્વપૂર્ણ છે તે વિશે વાત કરવા માટે તમારી ગરદનને વળગી રહેવાથી ડરશો નહીં. તેના વિશે વાત કરવાની અને ચર્ચા કરવાની જરૂર છે. મને તે અદ્ભુત લાગ્યું. હા,
હું સંમત છું. તે સાંભળવું ખરેખર સરસ છે. સિસ્યુટમાંથી કોઈ વ્યક્તિ આ પ્રકારની માનસિકતા ધરાવે છે કારણ કે કમનસીબે આપણે આપણા હોસ્પિટાલિટી ઉદ્યોગમાં જોઈએ છીએ. સિસ્યુટ વચ્ચે એક વિશાળ ડિસ્કનેક્ટ છે, જે ફ્રેન્ચાઇઝર પાસે ધોરણો અને નવી પહેલ છે, જે તેઓ ગ્રાઉન્ડ લેવલ પર માલિક ઓપરેટર પાસેથી વધુ ઇનપુટ વિના લાવે છે. સાચું, મારી વાત પણ એ જ છે. અને અગાઉ મેં ફ્રેન્ચાઇઝિંગની વ્યાખ્યા કહી હતી. અમને પણ મંજૂરી છે. અમે એક ભાગીદારીમાં આવી રહ્યા છીએ જ્યાં તે કહે છે કે અમે બ્રાન્ડની બૌદ્ધિક સંપત્તિનો ઉપયોગ કરવા માટે હકદાર છીએ. હવે તે શબ્દ ખૂબ જ અત્યાધુનિક બૌદ્ધિક સંપત્તિ લાગે છે. તેનો ખરેખર અર્થ એ છે કે અમે બોર્ડ પર જે નામ મૂકીએ છીએ તે નામ અમારી ફ્રેન્ચાઇઝી પાસે નથી. અમે તેને ફક્ત તેમની પાસેથી ભાડે આપી રહ્યા છીએ. તેમની પાસે કંઈ પણ નથી, માત્ર તેમની માલિકીની આવક છે જે અમે તેમને પ્રદાન કરીશું. તે તેમની માલિકી છે. અમારી પાસે બિલ્ડિંગ છે, અમારી પાસે કામગીરી છે. તેના માટે તે આવક બનાવવા માટે અમે મિલકત પર શું કરીએ છીએ તેનું નિયંત્રણ કરીએ છીએ. તેથી ફ્રેન્ચાઇઝી અને ફ્રેન્ચાઇઝર વચ્ચેના સંબંધમાં અમારું ઇનપુટ ખૂબ જ મહત્વપૂર્ણ છે. અને જે રીતે મને લાગે છે કે આજની ફ્રેન્ચાઇઝર કરારો એક માર્ગ છે અને તે અમારી પાસે ન હોઈ શકે. તમે લોકો તેના વિશે શું અનુભવો છો અથવા તમને તે વિશે કેવું લાગે છે? તમે કરવા માંગો છો? તમે નેતૃત્વ કરવા માંગો છો? હા, તો તમે એકદમ સાચા છો. હું કહીને શરૂઆત કરીશ. કેટલીક ચિંતાઓ લાવવા માટે મેં અમુક પ્રસંગોએ સીઈઓ સુધી પહોંચવાનો, સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો છે, જેની તેણે જાણ હોવી જોઈએ. કંપનીના વધુ સારા માણસો માટે, ફ્રેન્ચાઇઝીના સારા માણસો માટે, ફ્રેન્ચાઇઝર સંબંધો માટે. અને તમે જાણો છો શું? ઈમેલ મોકલ્યા પછી તે અન્ય વિભાગ, અન્ય વ્યક્તિને ફોરવર્ડ કરવામાં આવે છે અને પછી મને બોલાવે છે. અને હું બરાબર હતો. કંપનીના લીડર સુધી પહોંચવાનો મારો પ્રયાસ કરવાનો શું અર્થ છે? દરેક વ્યક્તિના સારા માણસો માટે કંપની કેવી રીતે ચલાવવામાં આવે તેની કોણે કાળજી લેવી જોઈએ. અને તે મને જવાબ આપવા પણ તૈયાર નથી. સાચું, જો હું રોકાણકાર છું તો હું ભાગીદાર છું. માનવામાં આવે છે કે હું ભાગીદાર છું, બરાબર? તો મારો તમને પ્રશ્ન છે, મેક, જો ત્યાં કંપનીના સીઈઓ ન હોય કે જેની સાથે તમે મુદ્દાઓની ચર્ચા કરવા માટે સંપર્ક કરવા માંગો છો, જે તમે ચોક્કસ બ્રાન્ડ સાથે જોઈ રહ્યા છો, અને જે વ્યક્તિ આખરે તે નિર્ણય લેવા માટે જવાબદાર છે તે તમને સાંભળી રહી નથી, તો પછી હું તમને પૂછું, તે કોને સાંભળે છે? તેને ઓપરેશન માટે જરૂરી નિર્ણયો લેવા માટે માહિતી ક્યાંથી મળી રહી છે? તેની પ્રથમ પ્રાથમિકતા અને ચિંતા કોણ છે? મારું શ્રેષ્ઠ અનુમાન તેનો સ્ટાફ અથવા તેના નીચેના નેતાઓ અથવા વિભાગના વડા હશે કે તે કોને સાંભળે છે. વાસ્તવિક ફ્રેન્ચાઇઝી નથી. જમીન પર બૂટ કોણ છે કે તે બ્રાન્ડની સેના, બરાબર? તેણે સાંભળવું જોઈએ અને દરેક માટે બહેતર બનાવવા માટે પ્રતિસાદ મેળવવો જોઈએ. એક નેતાએ આવું કરવું જોઈએ. અને તેના બદલે તે કોર્પોરેટ સ્ટાફને સાંભળે છે, કોર્પોરેટ કર્મચારીઓ, અને તેમ છતાં તેઓ તેને આકાર આપવા માંગે છે. તેમ છતાં તેઓ નેતાને તે જણાવવા માંગતા હતા કે તે સમગ્ર પરિસ્થિતિનું ચિત્રણ કેવી રીતે કરે છે. સાચું. તે ઉપરાંત મને લાગે છે કે તે પણ સાંભળી રહ્યો છે. તે તેના બોર્ડને સાંભળી રહ્યો છે. તે તેના શેરધારકોને સાંભળી રહ્યો છે, ખરું ને? અને તે જ તે છે જ્યાં તે ડિસ્કનેક્ટ અમલમાં આવે છે, કારણ કે તમારી પાસે હંમેશા ડિસ્કનેક્ટ જેવું કંઈક હોય છે, કારણ કે રમતમાં તેમની ત્વચા રમતમાં અમારી ત્વચા કરતાં ઘણી અલગ હોય છે. હા, તેથી વાસ્તવિક સાગરમાં, જો તમે અમને અમારા દર્શકોને સમજાવી શકો તો મને ગમશે તેમાં શું તફાવત છે અને અમારી પાસે જે છે તે છે. તેથી હું તેમના માટે વિચારું છું કે જ્યારે તમે સીઈઓ હોદ્દા પર હોવ ત્યારે મને લાગે છે કે તમે બોર્ડની ખુશીથી સેવા આપો છો, બરાબર? તો તે સમયે તમે જાણો છો કે તેમની જવાબદારીઓ નફો મેળવવામાં રહેલી છે, બરાબર? તેઓ નફો ક્યાંથી મેળવે છે? તેઓ આખરે અમારી આવકમાંથી નફો મેળવે છે, બરાબર? પરંતુ તે ઉપરાંત તેઓ ગયા વર્ષથી તેમની નફાકારકતા કેવી રીતે વધારશે, અને ચાલો આ નાણાકીય વર્ષ કહીએ. અને મને લાગે છે કે જે રીતે છે, તમે જાણો છો, ફી ક્રીપ દ્વારા, બરાબર? તમે જાણો છો, એવી વિવિધ પહેલો દ્વારા જે નગણ્ય, અથવા તમે જાણો છો,
માલિક ઓપરેટર માટે શૂન્ય ધરાવે છે જે અમારા માટે વધુ અર્થપૂર્ણ નથી અને તે જ છે જ્યાં આ પહેલો જે ખરેખર મહેમાન અનુભવને અસર કરશે નહીં તે કહે છે તમે જાણો છો વાઈફાઈ તમે જાણો છો ફરજિયાત વાઈફાઈ વિક્રેતાઓ કે જેનો તમારે ઉપયોગ કરવો પડશે અથવા ફરજિયાત તમે જાણો છો એક્સેસ નિયંત્રણ કંપનીઓ ઉદાહરણ તરીકે વિવિધ કીઝ માટે કે જેનો તમારે ઉપયોગ કરવો પડી શકે છે તમે જાણો છો ત્યાં ઘણી બધી વિવિધ રીતો છે જેમાં તેઓ પ્રવેશ કરે છે તમે જાણો છો અમારી સ્વતંત્રતા જો તમે નાના વ્યવસાયના માલિક તરીકે ઈચ્છો તો અને છેવટે આ બધું માત્ર તેઓ જે કરી શકે તે રીતે નફો મેળવવા માટે એકમાત્ર પ્રકારના ફોકસ સાથે કરવામાં આવે છે અને તમે જાણો છો તેમની એસેટ લાઇટ તેઓ આસ્કયામતોની માલિકી ધરાવતા નથી બધા ફ્રેન્ચાઇઝર્સ એસેટ લાઇટ મોડલ ચલાવે છે અમે સંપત્તિના માલિક છીએ ખરું ને અને તેથી મને લાગે છે કે તે જ જગ્યાએ મોટા પ્રમાણમાં ડિસ્કનેક્ટ છે તો તે પ્રશ્ન સાથે મારી પાસે તમારા માટે એક પ્રશ્ન છે શું તેઓ ખરેખર શું જોખમ લઈ રહ્યા છે અને મિલકતના માલિક શું વાસ્તવિક જોખમ લઈ રહ્યા છે સારું મિલકતના માલિકનું જોખમ તહેવાર અથવા દુષ્કાળ છે બરાબર કારણ કે અમારું જોખમ મારો મતલબ જો અમને મળે તો ચાલો કહીએ કે તમે ખરેખર નબળા મુકદ્દમાથી આંધળા થઈ જશો ખરેખર ખરાબ મુકદ્દમો જે તમે જાણો છો ચાલો કહીએ કે તમે તમારા કોર્પોરેટ વિલમાં પ્રવેશ કરી શકો છો ચાલો કહીએ કે તે આમાંના કેટલાક સાથે જોડાયેલું છે તમે જાણો છો ચાલો કહીએ કે તે ખરાબ અડા મુકદ્દમો છે અથવા કેટલીક એવી સામગ્રી જે આપણે તાજેતરમાં માનવ તસ્કરી સામગ્રી સાથે જોઈ રહ્યા છીએ તમે જાણો છો તમે સમાપ્ત કરી લીધું છે બરાબર તમે તમારી સંપત્તિ ગુમાવી શકો છો તમે કરી શકો છો ત્યાં ઘણી બધી વિવિધ સમસ્યાઓ છે જે તેની સાથે આવે છે તેથી અમારું જોખમ વાસ્તવિક છે અમારું જોખમ છે તમે જાણો છો તે શાબ્દિક રીતે અમારી પીઠ પરનો શર્ટ છે વિરુદ્ધ તેમના જોખમ પ્રતિષ્ઠા છે બરાબર કદાચ તેમની પ્રતિષ્ઠા કદાચ તેઓનું જોખમ છે તમે જાણો છો કે આગામી વર્ષે જેટલા વિકાસ સોદાઓ પર હસ્તાક્ષર ન કરવાનું છે તે માત્ર છે તે ખૂબ જ અલગ છે તેથી મને એવું લાગે છે કે મોટા ભાગનું જોખમ મિલકતના માલિક પર છે સંલગ્ન ફ્રેન્ચાઇઝી અથવા તેઓ તેની સાથે જોડાયેલા નથી શું હું તે સાચું સાંભળું છું કોઈ પ્રશ્ન નથી હા અને હું તમારી સાથે સંમત છું હવે તેના ઉપર અર્નીના ભાષણ સાથે જે તેણે 2018 મેરિયટ ખાતે આપ્યું હતું અથવા મેરિયોટ માટે 2018માં મેરિયોટના સીઈઓ તરીકે હોલોકોસ્ટ પર અને તેમણે તેમના નેતૃત્વ અને નેતાઓએ શું કરવું જોઈએ અને કેવી રીતે કાર્ય કરવું જોઈએ તેનો સંદર્ભ આપ્યો અને મેં વિચાર્યું કે તે ખૂબ જ સમજદાર છે અને તે એક મેરિયોટ સીઈઓ હતા જે તે રીતે વાત કરી રહ્યા હતા જે ઉત્તમ છે તેથી કંઈ ખોટું નથી હું ફ્રેન્ચાઇઝર એગ્રીમેન્ટમાં કંઈ ખોટું નથી કહી રહ્યો મને ખરેખર તે સ્વતંત્રતા ગમે છે અમારે ફ્રેન્ચાઇઝી માટે સક્ષમ બનવાની જરૂર છે તે કંઈક છે પરંતુ અમારે જે સમજવાની જરૂર છે અને હું દરેકને જાણ કરવા માંગુ છું કે સંબંધ એ ભાગીદારી હોવો જરૂરી છે જે તે છે જે અમે ભાગીદારી માટે સાઇન અપ કર્યું છે ભાગીદારીમાં બંને પક્ષો સામેલ છે માત્ર એક જ નહીં તેથી અમારે એ સુનિશ્ચિત કરવાની જરૂર છે કે તેઓ પણ અમારા અવાજો સાંભળી રહ્યા છે કારણ કે અમે જ તેમના ઉત્પાદનનો પ્રચાર કરવાના આધાર પર છીએ અમે જ તેમના ઉત્પાદનો વેચીએ છીએ તેથી તેઓને આપણી એટલી જ જરૂર છે જેટલી આપણને તેમની જરૂર છે તે પરસ્પર ભાગીદારી છે એક બાજુને બીજી બાજુ કરતાં વધુ ફાયદો થવો જોઈએ નહીં હવે મારી પાસે તમારા બંને માટે એક પ્રશ્ન છે અને કૃપા કરીને હું હોટેલ ઓપરેટર તરીકે આ જાણવા માંગુ છું અને ભવિષ્યમાં જો હું કદાચ બીજી મિલકત હસ્તગત કરવા અથવા બીજી મિલકત બનાવવાનું જોઉં હું કયા ફ્રેન્ચાઇઝ મોડેલ સાથે જઈ શકું તે મને સૌથી વધુ અનુકૂળ રહેશે અને હું જે પ્રશ્ન પૂછવા અને જાણવા માંગુ છું તે આ પુરસ્કાર બિંદુઓ છે જેની સાથે બ્રાન્ડ બહાર આવે છે મારું છેલ્લું મેં જોયું કે મેરિયોટ અને હિલ્ટન પાસે ક્રેડિટ કાર્ડ છે જે જો તમે ક્રેડિટ કાર્ડ માટે અરજી કરો છો તો તમને તમારા બોન્ડ બોય એકાઉન્ટ અથવા તમારા હિલ્ટન હીરાના પુરસ્કારો તરફ 50,000 સાઇન અપ બોનસ પોઈન્ટ મળશે ત્યાં બીજા ઘણા બધા છે હું માફી માંગુ છું કે તે બે છે જેનો હું ઉપયોગ કરી રહ્યો છું કારણ કે તે અત્યારે સૌથી મોટા છે પરંતુ હવે તેઓ એક ક્રેડિટ કાર્ડ ઓફર કરી રહ્યા છે જેમાં તમને 50,000 વધારાના માઇલ અને પોઈન્ટ મળે છે અને હોટેલ તેના માટે ચૂકવણી કરતી નથી પરંતુ તે અનુમાન મેરિયોટ અથવા હિલ્ટન પ્રોપર્ટીમાં રહી શકે છે અને ત્યાં રહેવા માટે તે બિંદુઓનો ઉપયોગ કરી શકે છે હવે
હોટેલને તેના માટે વળતર કેવી રીતે મળે છે? શું ફી ચૂકવવામાં આવે છે? મને લાગે છે કે હોટેલે પોઈન્ટ માટે પણ ચૂકવણી કરવી પડશે. જો તમે કરી શકો તો કૃપા કરીને મને તે સમગ્ર દૃશ્યને થોડું સમજવામાં મદદ કરો. હું શરૂ કરીશ. સૌ પ્રથમ, તે રવિવારે થોડો સુધારો. આ મોટા ક્રેડિટ કાર્ડ પોઈન્ટ્સ 1,50,000 થી 1,80,000 બોનસ પોઈન્ટ્સ માત્ર ક્રેડિટ કાર્ડ મેળવવા માટે, માત્ર સાઇન અપ કરવા માટે ગમે ત્યાં કરે છે. મારા માટે તે શું કરે છે? તે એવા મુદ્દાઓને ભ્રમિત કરે છે જે અમે અમારા ગ્રાહકો માટે એકઠા કર્યા છે અથવા બનાવ્યા છે. અમે પ્રતિ ડોલર ચૂકવીએ છીએ અને તે વિવિધ બ્રાન્ડ્સ વચ્ચેની શ્રેણી છે, પરંતુ ઓછામાં ઓછા મારી પાસેથી પ્રતિ ડોલર 4.5% થી 5% ચાર્જ કરવામાં આવ્યો છે જે અમે આ પ્રોગ્રામ માટે ચૂકવીએ છીએ. આજ સુધી કોઈ પણ બ્રાન્ડ બહાર આવી નથી અને કહ્યું કે અમે કોઈ પણ રાત માટે હોટેલને 100% ચૂકવવા જઈ રહ્યા છીએ. હવે કેટલીક બ્રાન્ડ્સે એવું કર્યું છે જ્યાં તમે 90% ઓક્યુપન્સી અથવા 90% ઓક્યુપન્સી છો. તેઓ તમને ના 80% અથવા ના 95% ચૂકવશે, 100% નહીં. વાહ! તેથી જો હું આના જેવી બ્રાન્ડ સાથે જાઉં, મારે એવી કોઈ વસ્તુ માટે વધારાની ચૂકવણી કરવાની અપેક્ષા રાખું છું જે મને ખબર પણ ન હતી કે મારી પ્રોપર્ટી ચાલી રહી છે અથવા વેચવામાં સક્ષમ છે. તે ગ્રાહક મારી મિલકત પર પણ આવ્યો ન હતો, પરંતુ તેમની પાસે પોઈન્ટ છે અને તેઓ મને મારા દરવાજે ચાલતા અન્ય કોઈ ગ્રાહક પાસેથી જે મળ્યું હોત તેના કરતાં ઓછી રકમની ભરપાઈ કરી રહ્યા છે. તે હા છે. હા, તમે ગાઓ. ઠીક છે. કદાચ અમારી બ્રાન્ડ તે વિકલ્પ કરતાં વધુ સારી રીતે આગળ વધવાનો અથવા સ્વતંત્ર છે, કારણ કે એવું લાગે છે કે તે મારા બોટમ લાઇનમાંથી પૈસા કાઢી લેશે જે હું વર્ષના અંતે મેળવી રહ્યો છું. તમે સંમત નથી? સમસ્યાનો સરવાળો એ છે કે જો તમે ગૌણ અથવા તૃતીય બજારમાં કામ કરી રહ્યા છો, બ્રાન્ડ વિના આમ કરવાનો પ્રયાસ કરવા માટે શુભેચ્છા. મારી પાસે એવા વ્યક્તિઓના વધુ ઉદાહરણો છે જેઓ તેમાં સફળ થયા છે, પરંતુ ઉદાહરણ તરીકે, મારા બજારોમાં બ્રાન્ડલેસ ઓપરેટિંગ, તમે દેવાની ઈચ્છા પર હસ્તાક્ષર કરશો. અનિવાર્યપણે તે શક્ય નથી અને તેમાંથી ઘણું બધું આપેલ એક્ઝિટ પર ઘણી બધી વિવિધ બ્રાન્ડના પ્રવેશ સાથે સંકળાયેલું છે. મારા માર્કેટમાં 4.5 હિલ્ટન ઉત્પાદનો છે. હું આવા શક્તિશાળી એન્જિન, બુકિંગ એન્જિન સાથે સ્વતંત્ર તરીકે કેવી રીતે સ્પર્ધા કરીશ? ત્યાં જ તે સમસ્યારૂપ બને છે. તમારા મતે? હા, રિવોર્ડ પોઈન્ટની સ્થિતિ એક વિશાળ કૌભાંડ છે. તેનો ઘણો ભાગ વળતર સાથે સંબંધિત છે. તે કેટલું વાજબી છે કે મહેમાન તમારી હોટેલમાં રાત્રિ રોકાણને મફતમાં રિડીમ કરી શકે છે અને હોટલના માલિક અને મિલકતને $35 મળે છે તે વળતર છે. ટેરિફ, ફુગાવો અને આ બધી મેક્રો ઇકોનોમિક સમસ્યાઓ સાથે તમે આ દિવસ અને યુગમાં કેવા છો? આપણે પાછા બેસીને તે કેવી રીતે લઈ શકીએ? મને લાગે છે કે તે આઘાતજનક છે. તે માત્ર અંતરાત્માને આંચકો આપે છે, પરંતુ આપણે અહીં છીએ અને તે બનતું જ રહે છે. તે છે અને તે દુઃખદ છે. તમે વાસ્તવમાં મને બીજા પ્રશ્ન પર લાવ્યા છો જેણે થોડો ચોક્કસ બજારોમાં હોવાને કારણે પ્રકાશિત કર્યું છે કે જો તમે બ્રાન્ડલેસ જશો અથવા સ્વતંત્ર છો, તો તમે ટકી શકશો નહીં. અને મારો પ્રશ્ન એ છે કે જ્યારે આમાંની કેટલીક બ્રાન્ડ્સ, ઉદાહરણ તરીકે, અહીં મેરિયોટ અને હિલ્ટનને લઈએ, કારણ કે આ ખાસ કરીને તેના સંદર્ભમાં છે, એક ગ્રાહક તરીકે, અમે તે બ્રાન્ડ્સને કદાચ પસંદગી અથવા વિન્ડહામ પ્રોપર્ટીઝની તુલનામાં ઉચ્ચ ચુનંદા બ્રાન્ડ્સ તરીકે જોયા છે. તેથી મારા માટે, તેઓ પાસે પહેલેથી જ એક નાનું પગલું છે કે તેઓ મહેમાન તરીકે મારા માટે વધુ ઓફર કરે છે. તેઓની પાસે સારી સુવિધાઓ અને વાતાવરણ છે અને તે બધું તે બ્રાન્ડ્સમાં થોડું સારું છે. પરંતુ હવે તેઓ બજારમાં ટકી રહે તે માટે કારણ કે તેમની તમામ બ્રાન્ડ્સ આપવામાં આવી છે, તેમની પાસે બીજો ધ્વજ નથી. મેં મેરિયોટ અને હિલ્ટનને આર્થિક બજેટ ફ્રેન્ડલી બ્રાન્ડ સાથે આવતા જોયા છે. મેરિયોટ અને હિલ્ટન શા માટે એક ટોપ ટાયર બ્રાન્ડ અથવા ફ્રેન્ચાઇઝર બજારમાં આવી રહ્યા છે? તે મુખ્યત્વે વિન્ડહામ પસંદગી ક્ષેત્રના બજારો છે જ્યાં તે અર્થતંત્ર, બજેટ, મૈત્રીપૂર્ણ હોટેલ્સ છે. તેઓ આવું કેમ કરી રહ્યા છે? શું તમે લોકો મને તે સમજાવી શકશો? મારો
તેના માટેનો મારો પ્રતિભાવ સ્કેલ હશે. મોટા ભાગના બજારો હવે તેમની વર્તમાન બ્રાન્ડ્સ સાથે ટેપ આઉટ છે. તેથી ફરીથી સ્ટોક અથવા મૂલ્યાંકન ઉપર જવા માટે તેમને સ્કેલની જરૂર છે. અને તે માત્ર બજાર હતું કે તેઓ પાછળ જઈ શકે. તો અમે અહીં જઈએ છીએ. હવે અમને કન્વર્ઝન બ્રાન્ડ્સ મળી છે જે મિડસ્કેલ અને ઇકોનોમી બ્રાન્ડ્સમાં ટેપ કરે છે, જે મુખ્યત્વે સ્વતંત્ર હતું અથવા થોડી નાની બુટીક તે છે જેની પાછળ તેઓ જઈ રહ્યા છે. તેથી જ્યારે તમે તમારા મોડેલને સ્કેલિંગ પર મૂકી રહ્યા હોવ, જેમ તમે હમણાં જ ઉલ્લેખ કર્યો છે, મને તે ગમે છે. આભાર, મેક. તે એક મહાન મુદ્દો છે. આજે સ્કેલિંગ મહાન છે. તે કાગળ પર ખરેખર સારું લાગે છે. તે, વાહ, બોર્ડનો રૂમ છે. તે શું કરી રહ્યો છે? ઠીક છે. જે સ્કેલિંગ ચાલી રહ્યું છે તેની સાથે શેરના ભાવ છતમાંથી પસાર થઈ રહ્યા છે. પરંતુ તેનાથી ખરેખર કોને ફાયદો થાય છે? અને સ્કેલિંગના તે મોડેલને કારણે વાસ્તવિક મિલકત માલિકો સાથે શું થઈ રહ્યું છે? આખરે, એવો સમય આવવાનો છે જ્યારે આપણે શું થાય છે તેના કરતાં વધુ માપન કરી શકવાના નથી. હા, તેથી મને લાગે છે કે તેની સાથે ચાલુ રાખવા માટે મેક્સ પોઇન્ટ પર સ્કેલ એકદમ ચોક્કસપણે છે. મને લાગે છે કે તમે આ જોઈ રહ્યા છો તે પ્રાથમિક કારણોમાંનું એક છે. પરંતુ બીજું કારણ, અને મને લાગે છે કે ફ્રેન્ચાઇઝીના દરવાજા ખૂબ જ સ્માર્ટ છે. તેમની પાસે ઘણો ડેટા છે. તેમની પાસે માત્ર માહિતીની એક્સેસ છે, ખરે. અને તેઓ, તમે જાણો છો, તેઓ જાણે છે કે માલિકો વચ્ચે શું ચાલી રહ્યું છે. પછી તે સંસ્થાઓ દ્વારા હોય, હિમાયત સંસ્થાઓ દ્વારા હોય, પછી તે નાની ઘટનાઓ દ્વારા હોય, અથવા તે તેમના પોતાના માલિકોના સંગઠનો દ્વારા હોય જે આમાંની ઘણી બધી બ્રાન્ડ ધરાવે છે. મને લાગે છે કે તેઓને સમજાયું છે, ખાસ કરીને કોવિડ પછી, કે હાલના ફ્રેન્ચાઇઝ દરવાજા સાથે જે મધ્યમ બજાર અથવા અર્થવ્યવસ્થા અથવા બજેટ પ્રવાસીઓને પૂરી પાડે છે. મને લાગે છે કે તેઓને સમજાયું છે કે ઘણા માલિકો તેમાંથી કેટલીક બ્રાન્ડ્સથી ખુશ નથી. સાચું. અને મને લાગે છે કે આપણામાંથી ઘણા અહીં છે. આપણે જાણીએ છીએ કે આપણે કઈ બ્રાન્ડનો ઉલ્લેખ કરી રહ્યા છીએ. ત્યાં કાનૂની કેસ છે, ત્યાં પ્રેસ છે, ઘણી બધી વસ્તુઓ છે, બરાબર, જે આપણે જોયું છે, ખાસ કરીને છેલ્લા 5 વર્ષમાં. અને તેથી જો તમે તે જોવા માંગતા હો, તો મને લાગે છે કે કોઈ પણ ફ્રેન્ચાઇઝર, જો હું ફ્રેન્ચાઇઝર હોઉં તો હું તે જોઈશ અને કહીશ, મને તકની ગંધ આવે છે. તમે જાણો છો, આ માલિકો બ્રાન્ડથી ખુશ નથી. કદાચ આપણે ત્યાં પ્રવેશ મેળવી શકીએ. અમારી પાસે પહેલેથી જ સાતત્ય અને પ્રતિષ્ઠાની પ્રતિષ્ઠા છે. આપણી પુરસ્કાર પ્રણાલી વિશ્વમાં શ્રેષ્ઠ છે. અમને આટલા ઉચ્ચતીથી સંતુષ્ટિ છે, બરાબર. અમે બજેટ અને અર્થવ્યવસ્થા તે અન્ય લોકો કરતાં વધુ સારી રીતે કરી શકીએ છીએ. અને તેથી તમે મેળવશો, તમે જોશો કે માલિકોની સામૂહિક હિજરત તે અન્ય બ્રાન્ડ્સની તેમની ફ્રેન્ચાઇઝીમાંથી કેટલાકમાં સ્થાનાંતરિત થઈ રહી છે. તે અન્ય બ્રાન્ડ્સની તેમની ફ્રેન્ચાઇઝીમાંથી તમારામાંના કેટલાકને કેટલાક મોટા ખેલાડીઓ પર સ્થાનાંતરિત કરીને. તેથી મને લાગે છે કે તે સ્કેલનું મિશ્રણ છે અને તે રદબાતલ છે જે તે ફ્રેન્ચાઇઝ માલિકો જોઈ રહ્યા છે. હું સંમત છું. અને મને ખબર નથી કે બ્રાન્ડના તમામ વર્ઝન પર એકાધિકારને નિયંત્રિત કરવા માટે શું લાગે છે. અને જો આપણે તે કરીએ અને જો આપણે એકાધિકાર થવા દઈએ, તો તે આપણા પોતાના તરફથી ખરાબ છે. અને તે ખરાબ છે. પરંતુ ફરીથી, હું આ બ્રાન્ડ્સ કે જેઓ ત્યાં છે, ફ્રેન્ચાઇઝી માલિકો વિશે જણાવવા માંગુ છું. તેમના પોર્ટફોલિયોમાં કેટલી મિલકતો છે તે વાસ્તવમાં બ્રાન્ડની માલિકીની છે. અને સંચાલિત મિલકતો વિરુદ્ધ સ્વતંત્ર ફ્રેન્ચાઇઝી, શું તમે વિચારો છો? શું 1%થી ઓછું છે? હા, 1% કરતાં ઓછા. હું સંમત છું. અને મેં તેને ઘણી વખત ગૂગલ સર્ચ કર્યું છે. અમે લઈશું. મને મેરિયટને વિષયોમાં લાવવાનું નફરત છે, પરંતુ અમે અર્નીનું ભાષણ જોયું અને તે એક ઉત્તમ ભાષણ હતું. મને નેતૃત્વ વિશેનું તેમનું ભાષણ ખૂબ ગમે છે. તેથી હું મેરિયટની માફી માંગુ છું કે તેઓને હંમેશા ઉછેરવા બદલ. પરંતુ તે એક મોટો ખેલાડી છે જે આપણા ઉદ્યોગમાં છે. મને લાગે છે કે તેઓ મોરચા માટે, ખાસ કરીને ફ્રેન્ચાઇઝર મુજબના અમારા ઉદ્યોગમાંના એક નેતા છે. તેથી તેમની સાથે આ કરે છે, અને જો તેઓ સમગ્ર બજાર અને એકાધિકારને નિયંત્રિત કરે છે. તમે જાણો છો, લક્ઝરીથી લઈને બજેટ સુધી, અર્થતંત્ર સ્કેલ હોટલ સુધી,
અમેરિકનો અને સામાન્ય લોકો તરીકે અમને તે શું બતાવે છે કે અમે અમુક કંપનીઓને આખો ઉદ્યોગ કેવી રીતે ચલાવવામાં આવે છે તે નક્કી કરવા દેવા જઈ રહ્યા છીએ. મને નથી લાગતું કે તે યોગ્ય છે. ઉદાહરણ તરીકે, આહોઆ લો અને તેઓએ ઓક્સફોર્ડ અભ્યાસ સાથે શું કર્યું છે જે તેઓએ 2022માં પાછું કર્યું હતું, જે મને આકર્ષક લાગ્યું. અને તે ઓક્સફોર્ડ અભ્યાસમાંથી બહાર આવેલી મોટી બાબતોમાંની એક એ બતાવ્યું કે સભ્યોના આહોઆ પાસે યુએસમાં 60%થી વધુ હોટલ છે. તે એક આશ્ચર્યજનક સંખ્યા હતી. અને અમે જે આવક પ્રદાન કરીએ છીએ અને આ દેશમાં એકલામાં ફાળો આપીએ છીએ તે પ્રચંડ છે. તેથી જો તમે કોઈપણ વ્યવસાય મોડેલ લો છો, તો ચાલો કોઈપણ વ્યવસાય લઈએ અને તમારી પાસે 2 ભાગીદારો છે જે તે વ્યવસાય ચલાવે છે. તમારી પાસે 60% ભાગીદાર અને 40% ભાગીદાર છે. અમે અમારા માટે તે વ્યવસાય કોને ચલાવવા આપીએ છીએ. આપણે શું કરવું જોઈએ તે અંગે અંતિમ નિર્ણય લેનાર કોણ છે? શું તે 40% છે કે તે 60% છે? 60%, બરાબર. તો પછી એક એસોસિએશન અને સંસ્થા તરીકે કે જેના સભ્યો ઉદ્યોગના 60%થી વધુની માલિકી ધરાવે છે, અમારા ઉદ્યોગ માટે ધોરણો નથી બનાવતા. અમે અમારા ઉદ્યોગમાં શું કરીએ છીએ તે અન્ય 40%ને શા માટે કહીએ છીએ? આ એક પ્રશ્ન છે જે આપણે બધાએ પોતાને લોકોને પૂછવાની જરૂર છે. આપણે તેને કેમ થવા દઈએ છીએ? અમે અન્ય બાબતોમાં પ્રવેશીએ તે પહેલાં હું તમને એક બીજી વસ્તુ ખરેખર ઝડપથી કહીશ. આહોઆ, મેં વાજબી ફ્રેન્ચાઇઝિંગના 12 પોઈન્ટ સાથે એક મહાન કામ કર્યું જે તે બહાર આવ્યું. તેના સભ્યોને સુરક્ષિત રાખવા માટે જેથી તેઓ અન્ય ફ્રેન્ચાઇઝર્સ દ્વારા છીનવાઈ ન જાય. અને તેઓ 12 પોઈન્ટ છે જે તેઓ પાસે છે જે આહોઆ સાથે આવ્યા છે તે ખૂબ જ નાના એડજસ્ટેબલ પોઈન્ટ છે જે વ્યવહારમાં ખૂબ જ ન્યાયી છે. અને હકીકત એ છે કે મેરિયોટના સીઈઓ અને મેરિયોટે 2022માં એક પત્ર સેટ કર્યો અને આહોઆથી દૂર થઈ ગયા અને કહ્યું કે આહોઆ ફ્રેન્ચાઇઝિંગ વિરોધી છે. અને મેં તે પહેલા મારા નિવેદનમાં કહ્યું હતું કે તે ફ્રેન્ચાઇઝિંગ વિરોધી નથી કે આહોઆ અમે અસમપ્રમાણતા વિરોધી છીએ. અને મેરિયટ એ તે સમયે જોયું ન હતું. અને તે જ હું ઈચ્છું છું કે અમારા સભ્યો સમજે અને જાણે કે અમે આના જેવા છીએ. કલ્પના કરો કે જો આપણે આ બનીશું તો શું થશે? હું અહીં માત્ર એક કાલ્પનિક સિદ્ધાંત રજૂ કરવા જઈ રહ્યો છું અને પછી આપણે ચર્ચા કરી શકીએ કે આ કલ્પના છે કે જો આહોઆના દરેક માલિક અને સભ્યએ એક દિવસ આપણે સ્વતંત્ર થવાનું નક્કી કર્યું હોય. જો અનુમાનિત રીતે આવું થાય તો તે બ્રાન્ડ્સ અને ફ્રેન્ચાઇઝર્સને શું કરશે? હું તેને છોડી દઈશ અને હવે તેને ખોલીશ. હા, સંદીપ, મને લાગે છે કે પાવર સ્ટ્રક્ચર તરત જ તૂટી જશે. ઉદ્યોગની 60% માલિકી અને નિયંત્રણ લેવા વિશે વાત કરો. સાચું. એએચઓએ ઓક્સફોર્ડ અભ્યાસ કર્યો હતો. તે અભ્યાસને જોઈને આનંદ થયો. તે એક અદ્ભુત અભ્યાસ હતો. મને લાગે છે કે ઘણા બધા પ્રાસંગિક મુદ્દાઓ કેટલાક ખરેખર આંખ ખોલે છે અને તમે જાણો છો કે મને લાગે છે કે તમે તે મુદ્દાઓનો ઉપયોગ કેવી રીતે કરો છો. અને તેથી મને લાગે છે કે હવે અમારી પાસે તે ડેટા છે જ્યારે તમે તમારા સ્થાનિક કોંગ્રેસમેન અથવા કોંગ્રેસમેન સાથે વાત કરો છો અથવા તમે લોબી કરવા માટે વોશિંગ્ટન જાઓ છો અથવા તમે કંઈ પણ કરી રહ્યા છો, પછી ભલે તે તમે સ્થાનિક રાજકીય સ્તરે અથવા રાષ્ટ્રીય સ્તરે કંઈક કરી રહ્યા હો. હવે તમારી પાસે એક સરસ પૃષ્ઠભૂમિ છે અને તમારી પાસે હિતધારકોને પ્રદાન કરવા માટે બેકડ્રોપ છે. કોઈ ચોક્કસ વિષય પર લોકોને સમજાવવાની જરૂર છે, પરંતુ તે ડેટા ફક્ત ત્યારે જ આગળ વધી શકે છે જો તે 60%માં એકતા ન હોય. સાચો, ત્યાં કોઈ એકતા નથી. તે ખૂબ જ ખંડિત છે અને મને લાગે છે કે તે ફક્ત આપણા ઉદ્યોગનો સ્વભાવ છે, આપણા સમુદાયનો સ્વભાવ છે. મને લાગે છે કે તમારામાંથી એક છે જે સફળ થવા માટે ગમે તે કરે તે સફળ થાય છે. અધિકાર. તમે જાણો છો કે મને સૌથી સારી વસ્તુનો ઉપયોગ કરવો ગમે છે. જો હું તે ન કરું તો કોઈ બીજું કરશે. તો શા માટે હું એ કહેવત નથી કે હું ઘણું સાંભળું છું. અને મને લાગે છે કે તે રસપ્રદ છે કારણ કે હવે તમે સમજો છો કે ફ્રેન્ચાઇઝર્સ બેકયાર્ડ ઇવેન્ટ્સમાં હાજરી આપી રહ્યા છે આપણી વિવિધ સાંસ્કૃતિક અમારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો માટે. તેઓ તેમને સ્પોન્સર કરી રહ્યા છે. હું જોઉં છું કે ફ્રેન્ચાઇઝર્સ એ પરિસ્થિતિનો લાભ લે છે કે જે આપણે પોતે જ એક તરીકે એક ન રહીને અમને મૂકી છે. તેઓ લાભ લઈ રહ્યા છે. અમે એક જૂથ તરીકે શું જોવું જોઈએ તે તેઓ જોઈ રહ્યા છે અને તેઓ તેનો ઉપયોગ તેમના શ્રેષ્ઠ લાભો માટે કરી રહ્યા છે. એક એસોસિએશન સંસ્થા તરીકે આપણે શું કરવાની જરૂર છે તે છે તે જુઓ અને અમારે તે રમત તેમના કરતાં વધુ સારી રીતે રમવાનું શરૂ કરવાની જરૂર છે કારણ કે અમે કરી શકીએ છીએ કારણ કે અમે
કરી શકતા નથી તે એટલા માટે છે કારણ કે આ દેશમાં 60% ઉદ્યોગ અમારી પાસે છે તેથી જ તમે હિમાયતનો ઉલ્લેખ કર્યો છે અને તે ખૂબ સારું છે મને વકીલાત ગમે છે મને લાગે છે કે હિમાયત એ નંબર 1 વસ્તુ છે જેના પર તમામ સંગઠનોએ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ અને હું તમને સાગરને પણ આપીશ મને તે સામગ્રી ગમે છે જે રિફોર્મ લોજિંગ હિમાયત સાથે કરે છે મને લાગે છે કે તે ખૂબ જ નિર્ણાયક છે અને રિફોર્મ લોજિંગ જે કરી રહ્યું છે તે દરેક બાબતને હું 100% સમર્થન આપું છું કારણ કે આખરે તેઓ અમારી સરકાર અને બંધારણ સાથે મારા જેવા માલિકો વતી હિમાયત કરી રહ્યા છે અને બધું જોઈએ તે રીતે ન્યાયી બનાવવું અમે એમ નથી કહી રહ્યા કે ધંધો બંધ કરો અમે એમ નથી કહી રહ્યા કે અમને બ્રાન્ડ્સ જોઈતી નથી અમે કહીએ છીએ કે ચાલો ન્યાયી બનીએ ચાલો ભાગીદારી જ્યાં છે ત્યાં પાછી લાવીએ હા તે એક વચન છે કે અમે તેને લપેટી કહીએ તે પહેલા તમે લોકો તેને શેર કરવા અને ચર્ચા કરવા માંગો છો હું એક મુદ્દો લાવવા સાથે શરૂ કરીશ કે અમારા ઘણા માલિકો તેને ગંભીરતાથી લેતા નથી અને તે મુદ્દો આ ફ્રેન્ચાઇઝ કરાર માટે વ્યક્તિગત ગેરંટી પર હસ્તાક્ષર કરી રહ્યો છે જ્યારે આપણે બેંકમાંથી પૈસા ઉછીના લઈએ છીએ ત્યારે એક વસ્તુ છે તે સમજી શકાય તેવું છે અમારે તેના પર યોગ્ય રીતે સહી કરવી પડશે કારણ કે અમે કોઈના પૈસા લઈ રહ્યા છીએ અને અમારે પાછા ચૂકવવા પડશે અને અમે પાછા ચૂકવવા માટે જવાબદાર છીએ અને તે કામમાં આવવાની ગેરંટી છે ફ્રેન્ચાઇઝી વિશ્વમાં અમે ફ્રેન્ચાઇઝી પાસેથી પૈસા ઉછીના લેતા નથી અથવા તેઓ અમને પૈસા આપતા નથી વાસ્તવમાં અમે તેમને પ્રથમ દિવસથી ચૂકવણી કરીએ છીએ એપ્લિકેશન ફીથી લઈને દરેક ડોલર સુધી અમે બ્રેન એકત્રિત કર્યું અમે તેમને ટોચની લાઇનની આવકમાંથી કાપ ચૂકવીએ છીએ નીચેની રેખા નથી ખરું ને અધિકાર ટોચની રેખા બરાબર હવે આ વ્યક્તિગત ગેરંટી આવી રહી છે અને તમામ માલિકો અને ફ્રેન્ચાઇઝીસને કોવિડ અથવા 2008ની મંદી જેવી પરિસ્થિતિમાં ડંખ મારશે જ્યારે બોટમ આઉટ થઈ જાય ત્યારે તમારી પાસે ફ્રેન્ચાઇઝીમાંથી બહાર નીકળવા સિવાય કોઈ વિકલ્પ રહેતો નથી તમને જે કંઈ મળ્યું ઘર કાર જે કંઈ પણ મળ્યું તેની આજીવિકા બચાવવા માટે પરંતુ તે પછી બ્રાન્ડ્સ તે માલિકની પાછળ આવે છે અને તે એલડી તેઓ જે કરી શકે તે બધું એકત્રિત કરવા માટે સંપૂર્ણ શક્તિ સાથે આવે છે કારણ કે માલિકોએ તે વ્યક્તિગત ગેરંટી પર હસ્તાક્ષર કર્યા છે અને તે ખૂબ જ મહત્વપૂર્ણ છે હા તેને ઔચિત્ય કેવી રીતે કહેવાય મને નથી લાગતું કે તે વાજબી છે તેમાં કોઈ વાજબીતા નથી સાગર શું તમે બીજી કોઈ સામગ્રી ઉમેરવા માંગો છો હા મને લાગે છે કે હું એક બિંદુ કે જે હું ઘરે ચલાવવા માંગુ છું ખાસ કરીને અમારા વ્યવસાયમાં નવા પ્રવેશ માટે મને લાગે છે કે કોઈ પણ જે રમતમાં લાંબા સમયથી છે મને લાગે છે કે તેઓ તમારા ફ્રેન્ચાઇઝ કરાર વિશે વાટાઘાટો કરવા વિશે એક અથવા બે બાબતો જાણે છે આ નવા પ્રવેશ માટે છે કારણ કે ત્યાં ઘણી બધી વ્યક્તિઓ છે જેઓ રીલ્સમાં પ્રવેશ કરી રહ્યા છે તેઓ જોડાય છે તમે જાણો છો તેઓ વિવિધતા લાવવા માંગે છે તેઓ વ્યવસાયમાં હોઈ શકે છે અને તમે જાણો છો તેમની પાસે કેટલાક પૈસા છે જે તેઓ હોટલની સંપત્તિમાં પાર્ક કરવા માંગે છે તમારા લાયસન્સ કરારની વાટાઘાટો કરો બધું વાટાઘાટ કરી શકાય તેવું છે તમારી પાસે વિન્ડો હોઈ શકે તે બધું તમે જાણો છો કે તમે લિક્વિડેટેડ નુકસાની પર કેપ્સ મેળવી શકો છો કેટલાક કિસ્સાઓમાં તમે પ્રદર્શન કરી શકો છો પ્રદર્શન ગેરંટી થોડી અઘરી છે પરંતુ એવી રીતો છે કે જેમાં તમે કરી શકો છો તમારા ફ્રેન્ચાઇઝ કરારને વધુ સ્વાદિષ્ટ બનાવો અને એક તરફ નહીં અધિકાર અને મને લાગે છે કે ખોટા ફ્રેન્ચાઇઝ કરાર પર હસ્તાક્ષર કરવાની મુશ્કેલીઓ વિશે માલિકોને શિક્ષિત કરવાનું ખરેખર વકીલાત સંસ્થાઓ પર નિર્ભર છે નંબર 2 અને મને લાગે છે કે અમે આ કોવિડ દરમિયાન જોયું છે લોનથી સાવચેત રહો તમે જાણો છો અમારી પાસે એક હતી અને અમારી પાસે તે સમયે અમારી મિલકતોમાંથી એક હતી અને ફરી ક્યારેય નહીં તમે જાણો છો તે સરસ લાગે છે બરાબર અને પછી તમારી પાસે કાળા હંસની ઘટના છે અને પછી તે નથી અને મને યાદ છે કે અમે તે સમયે ખૂબ વકીલાત કરતા હતા અમે વ્હાઇટ હાઉસમાં સંદેશા મેળવવાનો પ્રયાસ કરી રહ્યા હતા તમે જાણો છો અમારી પાસે ઘણી બધી વ્યક્તિઓ હતી જેઓ તે રાહત પ્રયત્નોનો એક ભાગ હતા મારો મતલબ અમે તેનો ભાગ હતા અમે રાષ્ટ્રપતિ અને વ્હાઇટ હાઉસને અસંખ્ય પત્રો લખ્યા છે કે આના જેવી કાળા હંસની ઘટનામાં તે અમારી ભૂલ નથી અમે તેનું કારણ નથી બનાવ્યું તમે જાણો છો અને તેથી આપણે ગૂંચવવું જોઈએ નહીં અને આપણી પાસે મુલતવી મેળવવાની ક્ષમતા હોવી જોઈએ અને પરંપરાગત ધિરાણના પરંપરાગત લોકોને મળેલી અન્ય વસ્તુઓ અને અમે અમારો પાઠ શીખ્યા તમે જાણો છો કે અમે સદભાગ્યે તે ગડબડમાંથી બહાર આવી ગયા હતા અને જ્યારે અમારી મુદત પૂરી થઈ ત્યારે અમે તેને બહાર કાઢવામાં સક્ષમ હતા પરંતુ હું એવા લોકોને કહીશ કે જેઓ આપમેળે એવું ન વિચારે કે તમારા ગીરો દલાલ અને તમારા ધિરાણકર્તા એવું છે ત્યાં ઘણા બધા ધિરાણકર્તાઓ છે એવું ન વિચારો કે તેઓ તમારી રુચિઓ શોધી રહ્યા છે સાચું મોટા ભાગના વખતે તેઓ ખરેખર નથી ના તેઓ નથી અધિકાર અને તેથી મને લાગે છે કે વ્યક્તિઓએ આ વિશે જાગૃત રહેવાની જરૂર છે ખાસ કરીને નવા આવનારાઓ માટે કે જેઓ વ્યવસાય કરે છે તેમને લટકવા ન દો તે ગાજર છે અધિકાર અને પછી માત્ર એટલું જ જાણી લો કે જો તમે તે માર્ગ પર જવાનું પસંદ કરો છો તમે જાણો છો
તેના માટે તૈયાર રહો. તમે જાણો છો, એકવાર તમે તેમાં આવી જાવ પછી બહાર નીકળવાનો કોઈ રસ્તો નથી. તે ખૂબ જ સાચું છે અને મને લાગે છે કે વધુ લોકો અને અમારા માલિકોએ પણ તે સમજવાની જરૂર છે કે તમે જાણો છો, ચાવીરૂપ પૈસા સમાન નથી. તે શાબ્દિક રીતે લોન છે જે તમે બ્રાન્ડ પાસેથી લઈ રહ્યા છો. તે જ હેત મારે તે પાછું ચૂકવવું પડશે. તે પૈસા નથી જેનો તમે ઉપયોગ કરી શકો. ઓહ, મને હવે આ પૈસા મળી ગયા છે. મને બીજા પ્રોજેક્ટમાં કેટલાકમાં ફરીથી રોકાણ કરવા દો. સારું, ધારો શું ટર્ન થાય છે. તમારે તે પૈસા પાછા આપવાના નથી અને તેઓ તેની માંગણી કરશે. તમે બાંયધરી પર હસ્તાક્ષર કરવા જઈ રહ્યા છો. તમારી પાસે આ બધું હશે અને તેઓ તમને કોર્ટમાં લઈ જશે કારણ કે તેઓએ તેમની પીઠ જોવી પડશે. તેથી તે કરારો પર હસ્તાક્ષર કરતી વખતે ખૂબ કાળજી રાખો. હું સંમત છું. તે લેવાને બદલે તમે વાસ્તવમાં તેનો ઉપયોગ વાટાઘાટ શક્તિ તરીકે કરી શકો છો. અરે, માર્કેટિંગ બાજુએ મારી રોયલ્ટી પર કંઈક કરો જે તમને પ્રોપર્ટીના માલિક તરીકે મદદ કરશે અને લાભ કરશે. તે પૈસાની વિરુદ્ધ લાંબા ગાળે વધુ સારું અને વધુ ચોક્કસ. હા, ચોક્કસ. અને તમે જાણો છો, હિમાયતના સંદર્ભમાં મને લાગે છે તમે જાણો છો, હું માત્ર આશાવાદી છું. હું આશા રાખું છું કે ત્યાંની કેટલીક અસ્તિત્વમાં રહેલી સંસ્થાઓ તેઓ આહારની હિમાયત અથવા હિમાયત પ્રકાશ મોડેલને અનુસરતા નથી. અને એક કારણ એ છે કે તમે ઘણા ગ્રાસરૂટ માલિકોને બહાર આવતા તેમની પોતાની સંસ્થાઓ બનાવતા જોઈ રહ્યા છો. આ તે પ્રકારનું છે કે અમે કેવી રીતે રિફોર્મ લોજિંગ શરૂ કરીએ છીએ. અમને લાગ્યું કે ત્યાં એક શૂન્યતા છે. તમે જાણો છો, અમને લાગ્યું કે અમારી પાસે ખરેખર સાચો અવાજ નથી. અમને લાગ્યું કે હાલની કેટલીક સંસ્થાઓ ખૂબ રાજકીય છે. તેઓ તમામ માલિકોનો સમાવેશ કરતા નથી અને તે ક્યારેક જૂના છોકરાઓ અથવા જૂની છોકરીઓની ક્લબ હોઈ શકે છે અને તેઓ બધા માલિકો માટે બોલતા નથી. અને મને લાગે છે કે તમે જાણો છો, રિફોર્મ લોજિંગમાં અમારા માટે તમે જાણો છો, અમારો મંત્ર શિક્ષિત, સક્ષમ અને અમલીકરણ છે. તે અદ્ભુત છે. તે અદ્ભુત છે. મને તેનો ભાગ શિક્ષિત કરવાનું પણ ગમે છે કારણ કે શિક્ષણ ખૂબ જ જરૂરી છે. આપણે જે પ્રણાલીઓમાં પ્રવેશી રહ્યા છીએ તેના વિશે અમે જાગૃત અને જાણકાર હોવાની જરૂર છે. તેથી શિક્ષણ ખૂબ જ ચાવીરૂપ છે. હું તે પ્રેમ તમારો આભાર ચોક્કસ. તો તેના ઉપર પણ મારો મતલબ છે કે અમે હિમાયત કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. અને હું તમને મારા બીજા એપિસોડ પર જણાવીશ કે મારી સાથે સેનેટર જો ગ્રિફો હતા અને તેણે મારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ કંઈક કહ્યું જે આશ્ચર્યજનક હતું. અને હું તેને વીમા વિશે પૂછતો હતો અને વીમા પ્રીમિયમ કેવી રીતે છતમાંથી પસાર થાય છે અને અમે શું કરી શકીએ છીએ. હું શું કરી શકું. હું તેને ન્યૂ યોર્ક સ્ટેટ એસેમ્બલીમાં ધ્યાન પર લાવવા માટે ફક્ત અમારા ન્યૂ યોર્ક રાજ્યનો કાયદો. અને મેં પૂછ્યું કે શું તે કોઈ છે જેને હું આવીને જોઈ શકું. અને તમે જાણો છો કે તે સમયે તેનો મને શું જવાબ હતો. સંદીપ, જો તમે કરી શકો તો તમે આહોવા અથવા ન્યૂ યોર્ક સ્ટેટ લોજિંગ એન્ડ ટુરિઝમ એસોસિએશન જેવા જૂથ સાથે સંકળાયેલા છો. તમારે બધાએ કેપિટોલમાં આવવાની જરૂર છે. તમારે બધાએ તમારા પ્રતિનિધિઓ સાથે વાત કરવાની જરૂર છે. અને તેમણે કહ્યું કે એક મુખ્ય મહત્વની બાબત એ છે કે તમે એક જ પૃષ્ઠ પર છો તેની ખાતરી કરો. તમારી પાસે 2 થી 3 વિષયો છે જેની તમે બધા ચર્ચા કરવા માંગો છો. તેથી જ્યારે આહોવા રાષ્ટ્રીય મંચ પર હોય છે અને જઈને વાત કરે છે અને તેના સભ્યોની હિમાયત કરે છે ત્યારે તમે સાચા છો. દરેક માલિક અને દરેક ઓપરેટર શું સામનો કરી રહ્યા છે તે અમે ચર્ચા કરી શકતા નથી. તે અલગ છે. તેથી તે 300થી મહત્વપૂર્ણ બાબતો કે જેના માટે આપણે તે સમયે લડવું અને લોબી કરવાની જરૂર છે તે લેવાનું મુશ્કેલ છે. તેથી હું સમજુ છું કે આપણે દરેક મુદ્દાને લઈ શકતા નથી પરંતુ આપણે ક્યાંકથી શરૂઆત કરવાની જરૂર છે. અને શ્રેષ્ઠ માર્ગ એ છે કે હું જેની ભલામણ કરીશ તમે લોકો જે કરી રહ્યા છો તેમજ રિફોર્મ લોજિંગ સાથે આ નાના જૂથો બનાવી રહ્યા છે જેના માટે અમે રાજ્ય સ્તરે લડી શકીએ છીએ. તમે જાણો છો, અમારા કોઈપણ વ્યક્તિગત રાજ્યમાં અમે કાયદાઓ પર જઈ શકીએ છીએ અને તેના માટે હિમાયત કરી શકીએ છીએ. અને હું તેને બિરદાવું છું. હું તે પ્રેમ. ચાલો તે દરેક રાજ્ય માટે કરીએ, માત્ર એક રાજ્ય અથવા એક રાષ્ટ્ર માટે નહીં. આહોવા જે રાષ્ટ્ર સાથે ઉત્તમ કામ કરે છે. પરંતુ રાજ્યો વિશે ભૂલશો નહીં કારણ કે અમારી પાસે રાજ્ય સ્તરે પણ ઘણા પુલ છે અને અમે રાજ્ય સ્તરે એવા ફેરફારો કરાવી શકીએ છીએ જે તે રાજ્યોમાં અમારા માલિકોને સીધી અસર કરશે. તેથી તે એક બોલપાર્ક છે જેના માટે અમે રમી શકીએ છીએ અને તેની હિમાયત પણ કરી શકીએ છીએ. અને મને લાગે છે કે આહોવાને સ્થાનિક હિમાયત તેમજ તેઓ રાષ્ટ્રીય હિમાયત કરવા માટે વધુ સારું કામ કરવાની જરૂર છે. તેથી મેં કહ્યું તેમ વકીલાત કરવી એ મારી પ્રથમ વસ્તુ છે. હું તેને પ્રેમ કરું છું. આપણે તેને ચાલુ રાખવાની જરૂર છે. તમે લોકો રિફોર્મ લોજિંગમાં જે કરો છો તે મને ગમે છે. હું રાષ્ટ્રીય હિમાયત ચાલુ રાખીશ. પરંતુ ફરીથી આ બધી સામગ્રી ત્યારે જ બની શકે છે જો અમારા સભ્યો યોગદાન આપે. તેથી જ્યારે રાજધાની જવાની વાત આવે ત્યારે ત્યાં જ રહો. અમારા ધારાસભ્યો અને કોંગ્રેસના લોકો સાથે મુલાકાત કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. અને હું એક છેલ્લી વાત કહેવા જઈ રહ્યો છું કે જે વાર્તા આપણે તેમની સાથે શેર કરી શકીએ તે માઇલ જશે.
વાર્તાઓ મહત્વપૂર્ણ છે. તેઓ અમારી અંગત વાર્તાઓ સાંભળવા માંગે છે. તે તેમને સમજવામાં અને ખરેખર શું થઈ રહ્યું છે તે જોવામાં મદદ કરશે અને અમે પરિવર્તન લાવી શકીએ છીએ. તો હું તમારો આભાર માનવા માંગુ છું. અમારી પાસે જે સમય હતો તે મને ગમે છે. મને લાગે છે કે મેં વિચાર્યું કે આ ઝૂમ પર અમારો સારો સમય હતો અને મને તમારી કેટલીક આંતરદૃષ્ટિ ગમે છે. અમે દેખીતી રીતે ભવિષ્યમાં એકબીજા સાથે વાત કરીશું અને ખુલ્લી લાઈન રાખીશું. શું તમારી પાસે કોઈ પ્રશ્નો અથવા ટિપ્પણીઓ છે જે તમે લોકો અમે કોલ કરીએ તે પહેલા ઝડપથી શેર કરવા માંગો છો? હું તેને મોકલી રહ્યો છું. મને લાગે છે કે જો તમે ઈચ્છો તો એક અંતિમ પ્રકારનો વિદાય બિંદુ. તમે જાણો છો, જ્યારે અમે વોશિંગ્ટન જઈએ છીએ ત્યારે અમે વકીલાત કરીએ છીએ. મને લાગે છે કે અમારે એ સુનિશ્ચિત કરવાની જરૂર છે કે કાર્યસૂચિ વિકસિત થાય છે. અમારી પાસે વર્ષે સમાન ચર્ચાના મુદ્દા નથી અને કહેવું નથી, તમે જાણો છો, તેમાંથી કેટલાક બિંદુઓ પર પાણી રેડવું નહીં, પરંતુ તમે જાણો છો, આપણે તે તરીકે સમજવાની જરૂર છે. એક સામૂહિક જૂથ કે જે યુનાઇટેડ સ્ટેટ્સમાં 60% કે તેથી વધુ હોટલ ધરાવે છે જે અમારી પાસે વધુ છે. આપણે તે શક્તિનો વધુ ઉપયોગ કરવાની જરૂર છે અને તેથી મને લાગે છે કે ચર્ચાના કેટલાક મુદ્દાઓ તેમને વિકસિત કરવાની જરૂર છે. તમે જાણો છો, ટોર્ટ રિફોર્મ જેવી બાબતો અને તમે જાણો છો, વીમા કટોકટી અને આમાંના કેટલાક અન્ય મુદ્દાઓ કે જેની વધુ ચર્ચા થતી હોય તેવું લાગતું નથી. અને તેણે કહ્યું, તમે છો, હું સંમત છું અને તે જ છે. આપણે તેના પર વધુ ધ્યાન આપવાની જરૂર છે અને અમે ખરેખર ખાસ કરીને સાથે કંઈક કરી શકીએ છીએ વધુ અસરકારક રીતે, રાજ્ય દ્વારા રાજ્ય વિરુદ્ધ રાષ્ટ્રીય. ચોક્કસ. તેથી હું તમને આ રીતે કાપી નાખવા બદલ દિલગીર છું. હું માત્ર ઈચ્છતો હતો. તેથી જો હજી વધુ છે તો આગળ વધો. ના, મને લાગે છે કે તે છે. બહુ તો હા, મને લાગે છે કે અમે મોટા ભાગના મુદ્દાઓને સ્પર્શ કર્યો છે. ઉત્તમ. આભાર મિત્રો. હું તેની પ્રશંસા કરું છું અને અમે આ ચાલુ રાખીશું. હું આ ચાલુ રાખીશ અને મને વધુ લોકો મળવાનું ગમશે. કૃપા કરીને અમને સંદેશાઓ વિશે જણાવો અને હું અહીં ઇન્ટરવ્યૂ અથવા લોકો મેળવવાનો પ્રયત્ન કરીશ. મને અહીં અમારા ફ્રેન્ચાઇઝર્સના સીઈઓ સાથે બેસીને આમાંના કેટલાક વિષયો પર ચર્ચા કરવાનું ગમશે. ઓપરેટરો અને માલિકોને આ ચિંતાઓ છે. તો કૃપા કરીને હું તમને મિત્રોને આમંત્રિત કરું છું. તમારા સમય બદલ આભાર, માઇક. તમારા સમય માટે આભાર, સાગર. હું તેની પ્રશંસા કરું છું અને હું સંપર્કમાં રહીશ. આભાર. આભાર. તેથી હું આશા રાખું છું કે દરેક જણ અમે કરેલી વાતચીતોમાંથી કેટલીક આંતરદૃષ્ટિ મેળવવામાં સક્ષમ હતા. માત્ર સાગર અને મેયર સાથે હતા. તેઓ અદ્ભુત હતા. મને લાગ્યું કે તે જ્ઞાનપ્રદ હતું અને મને આશા છે કે અમે દરેકમાં જાગૃતિ લાવવામાં સક્ષમ હતા. હું થોડી વસ્તુઓ સાથે સમાપ્ત કરવા માંગુ છું. આજે તે લડાઈ માત્ર આહોઆ રિફોર્મ લેગ લોજિંગ સાથે જ અટકી નથી, માત્ર હોટલ માલિકો માટે જ નહીં, પરંતુ સમગ્ર ઉદ્યોગોમાં દરેક ફ્રેન્ચાઇઝી માટે. તેઓ દરેક મોડેલમાં અસંતુલન પર પ્રશ્ન કરી રહ્યા છે. આતિથ્ય સત્કારથી લઈને ચિકફિલે જેવી ફૂડ ચેઇન સુધીના દિગ્ગજો કહેવાતા ફ્રેન્ચાઇઝી હતા. આંત્રપ્રિન્યોરશિપ કરતાં ઘણી વખત તકો કરારબદ્ધ ગુલામી જેવી લાગે છે. ફ્રેન્ચાઇઝ સિસ્ટમ ભાગીદારી હોવાનું માનવામાં આવતું હતું. તે જે બની ગયું છે તે વંશવેલો છે અને અહીં અસ્વસ્થતા સત્ય છે. અન્યાયીતા નફાકારક છે. તે પૃથ્વી પરનું સૌથી વિશ્વસનીય બિઝનેસ મોડલ છે. પરંતુ તેનો અર્થ એ નથી કે તે આ રીતે જ રહેવું જોઈએ કારણ કે આપણે હવે નવી દુનિયામાં રહીએ છીએ અને જ્યાં લોકો ગ્લાસ ટાવર્સ ઔચિત્યમાં થોડા એક્ઝિક્યુટિવ દ્વારા જ્ઞાન નિયંત્રણમાં હોય છે. તે સરસ પ્રિન્ટ વાંચી શકાય છે. નફાની સમાન હેડલાઇન્સ ન બની શકે, પરંતુ તે મોટેથી બોલવાનું શરૂ કરી રહ્યું છે. હોટલના માલિકોની જૂની પેઢીએ કદાચ તે સ્વીકાર્યું હશે. કદાચ તેઓએ કહ્યું કે તે આ રીતે થાય છે. પણ આ પેઢી મારી પેઢી તમારી છે. અમે હવે ફક્ત તે સ્વીકારવા માટે બનાવવામાં આવ્યા નથી. અમે પૂછીએ છીએ કે શા માટે સિસ્ટમ હજી પણ માત્ર એક બાજુને પુરસ્કાર આપે છે કારણ કે જો ભાગીદારીનો અર્થ એ છે કે એક બાજુ બધું જ લે છે, શું તે ક્યારેય શરૂઆત કરવા માટે ભાગીદારી હતી? કદાચ આહોઆ બિલકુલ એન્ટી ફ્રેન્ચાઇઝિંગ નથી. કદાચ રિફોર્મ લોજિંગ આમૂલ નથી. કદાચ તેઓ અમને યાદ અપાવવા માટે પૂરતા બહાદુર છે કે ફ્રેન્ચાઇઝિંગ શું હોવું જોઈએ.